184 પર ચોથો ફકરો. આપણી જુદી જુદી પહેલાની નોંધોમાંથી અત્યાર સુધી આપણે શું શું સમજ્યા? 1. વાસ્તવમાં આપણે જે સર્વોત્તમ છે, અનુભવાતીત છે, તેના અંશો જ છીએ. ક્યાં તો હદપાર થયેલા છીએ અથવા જુદી જુદી ધાર્મિક માન્યતાઓ પ્રમાણે અસ્તિત્વની જુદી જુદી સૃષ્ટિઓમાં તેની શોધ કરવાના માર્ગે છીએ. આપણી મૂળભૂત સર્વોત્તમ સ્થિતિમાં આપણને શરીરોની, મનની, મગજની, ખોરાકની, હવાની, જન્મ અથવા મૃત્યુની કશાની જરૂર પડતી નથી. ટૂંકમાં આપણે શાશ્વત અને અમર હતા. સૃષ્ટિઓ મારફતે આની શોધ કરવા માટે આપણે જે તે વિશ્વને અનુરૂપ શરીરો, મનની, મગજની, ઇન્દ્રિયોની, ખોરાકની, હવાની વગેરેની જરૂર પડે છે કે જેમના દ્વારા આપણે જુદી જુદી સૃષ્ટિનો અનુભવ કરી શકીએ છીએ. ટૂંકમાં આવા સંજોગો હેઠળ આપણે મર્યાદિત અને મરણાધીન છીએ. એટલે આગલા ચેપ્ટરમાં જે સાહેબ કહે છે કે જનલોકમાંથી જ્યારે સ્વહ, ભુવ અને ભૂલોકમાં આપણે આવીએ છીએ, પરંતુ સ્વહલોકની પહેલા આપણે કોઈ શરીર હતા નહીં. તે વખતે કશાની જરૂર નથી. મર્જ અને રિમર્જ થતા હતા. પરંતુ જેવા આપણે શરીર ધારણ કરીએ છીએ તેવા મન, મગજ અને ઇન્દ્રિયો, ખોરાકની જરૂર પડે છે. ટૂંકમાં આપણે શરીર ધારણ કર્યા પછી મર્યાદિત અને મરણાધીન છીએ. મનીષભાઈ, આમાં જે સ્વહ, ભૂ અને ભૂવલોકનો જે ખોરાક છે એ કહી શકશો? હા, એટલે સ્વહલોકમાં ઇમ્પ્રેશન્સ આવે, ભૂવલોકમાં આપણે જેને કહીએ એર ફૂડ લઈએ, અને ભૂલોકમાં ફિઝિકલ ફૂડ. આમ તો ત્રણેય ફૂડ આપણે ભૂલોકમાં લેતા હોઈએ છીએ, પણ મોટે ભાગે જે ત્રણેય શરીર બંધાય છે જે એ મુખ્યત્વે આ ત્રણ ખોરાકને આધારે બંધાતા હોય છે. ઓકે બાપુ, તમારે કઈ કેવું હોય તો આમ. એટલે પેલી વસ્તુ આમાં એ કહે છે કે આપણા બે ભાગ છે, એક જેનું અવતરણ થયું છે અને એક જેનું ઉત્ક્રાંતિ થયું છે. એનું અવતરણ થયું છે એ જનલોકમાંથી બોડી બ્રેન સિસ્ટમ ટ્રાન્સેન્ડન્સ. એટલે ફૂડ કરતા આપણે શબ્દ અહીંયા મૂકી દઈએ પ્રાણ, રાઈટ? એટલે ત્રણેય બોડી બ્રેન સિસ્ટમનું જે પેટ્રોલ છે, રાઈટ, એ એનું અવતરણ થયું છે. અવતરણ એટલે શું કહેવાય, સ્થૂલથી સૂક્ષ્મની યાત્રા, રાઈટ? એટલે ઉત્ક્રાંતિની યાત્રા, સોરી, ઉત્ક્રાંતિની યાત્રા. અને અવતરણ એટલે સૂક્ષ્મથી સ્થૂલની યાત્રા. જે સૂક્ષ્મથી સ્થૂલની યાત્રા જે થાય છે એ ખાલી જે એક્ઝિસ્ટન્સનો ભાગ છે એનો થાય છે. જેનું અવતરણ થાય છે એને કંઈ પણ ફરક પડતો નથી, રાઈટ? એને હકીકતે એની ઓરિજિનલ રૂપમાં બોડીઝની જરૂર નથી, માઇન્ડની જરૂર નથી, બ્રેનની જરૂર નથી, ફૂડ, એર, બર્થ ઓર ડેથ, ત્યાં એને કંઈ પણ જરૂર નથી. છતાંય આ બધું જે છે એ ઉત્ક્રાંતિમાંથી આવ્યું છે, અને એની માટે આવ્યું છે કે એ આપણે જેનું અવતરણ થયું છે એને આપણે સમજી શકીએ, એને આપણે અનુભવ કરી શકીએ. બોલો. ઓકે, બીજો મુદ્દો છે, જો આપણે પૂરેપૂરા જાગૃત હોઈએ તો એક સમયે કોઈ એક ચોક્કસ વિશ્વનો અનુભવ કરી શકીએ છીએ, પરંતુ આપણે સંકલ્પપૂર્વક આપણા આવરણ, આપણા શરીરો બદલવા માટે સમર્થ હોવા જોઈએ. પછી આપણે સર્વોત્તમના અંશો તરીકે જીવી શકીએ. જન્મવા માટે અથવા ઈચ્છાપૂર્વક મૃત્યુ પામવા માટે સ્વતંત્ર બનીએ અથવા કોઈ પણ પ્રકારના વિશ્વને અનુરૂપ કોઈ પણ પ્રકારના શરીરમાં કાર્ય કરી શકીએ. અહીંયા આગળ રાજનભાઈ જે કહે છે કે જો આપણે પૂરેપૂરા જાગૃત હોઈએ તો આમાં જાગૃતિના આપણે 7 લેયર લેવાના કે 3 લેયર?
નહીં, અત્યારે આમાં 3 લેયર. આટલી જાગૃતિ હોય તો આ બોડી અને બ્રેઇનમાં કામ કરી શકાય, આટલી જાગૃતિ હોય તો આ બોડી અને બ્રેઇનમાં કરી શકાય, અને આટલું જાગૃતિ હોય તો આ બોડી અને બ્રેઇનમાં કામ કરી શકાય. એ અર્થમાં છે. એ અર્થમાં છે. હવે આ આખી જે ત્રણેય જે છે એ ઓતપ્રોત છે. એટલે આ ક્ષણે તમારી સાથે બોલું છું તો એ ત્રણેય શું છે, ત્રણેય લેવલના કપડા અને ત્રણેય લેવલની અવેરનેસ જે જાગૃતિ છે એ મને અવેલેબલ છે. રાઈટ? હું કેટલું એમાં પાર્ટેક કરી શકું છું, કેટલું એમાં હું ભાગ લઈ શકું છું, એ જુદી વાત છે. એ મારું લેવલ ઓફ બીઈંગ, મારું લેવલ ઓફ ગ્રોથ પ્રમાણે છે. બાકી આ ક્ષણમાં આ ત્રણેય, આ એવું નથી કે અમુક કપડાં પહેરીને ક્યાંક ફરવા જાઓ ને અમુક કપડાં પહેરીને ક્યાંક ફરવા જાઓ. આ ત્રણ લોક અત્યારે આપણી અંદર જ છે, અને ત્રણને શું કહેવાય, અનુભવ કરવા માટે એના સ્પેશિયલ કપડા આપણે તૈયાર કરવા પડે. એ જે છે જેની ગુરજેફની અંદર વી હેવ ટુ ક્રિએટ હાયર બોડીઝ. રાઈટ? એ જે ગુરજેફ કહે છે એ છે. એટલે એવું પણ કહે છે કે જો હાયર બોડીઝ આપણે ક્રિએટ કર્યા હોય સભાનપણે, તો પછી આપણે દરેક બોડીની અંદર જઈને સેપરેટ એક્સપિરિયન્સ લઈને પાછા આવી શકીએ. એટલે એ ક્ષણમાં જ લઈ શકાય ને, આ ક્ષણમાં જ લઈ શકાય. આ ક્ષણમાં હું તમને ડિવાઇન ફ્રેગમેન્ટ તરીકે જોઈ શકું. રાઈટ? હું તમને ઇન્ટેલિજન્સ તરીકે જોઈ શકું, હું તમને ભાવ તરીકે જોઈ શકું, અને હું તમને 5 ઇન્દ્રિયોના લેવલથી પણ જોઈ શકું, સ્થૂળ શરીર તરીકે, નામ તરીકે. રાઈટ? એટલે જો તમને હું ડિવાઇન ફ્રેગમેન્ટના આયામથી જોઉં તો જે કોઈ બોડીઝની જરૂર નથી એ આયામથી હું તમને જોઉં છું. અને તમને બુદ્ધિના આયામથી જોઉં છું તો હું એ શું કહેવાય, એ સ્વહલોકનો આયામ છે. રાઈટ? તમારી અંદર ભાવ કેન્દ્ર જોઉં છું તો ભુવલોકના આયામથી જોઉં છું. કઈ જગ્યાથી હું તમને જોઉં છું, અને ચારે એક સાથે જ પણ જોઈ શકાય. રાઈટ? એટલે કયા આયામમાં હું અત્યારે છું, અને એ મારા લેવલ ઓફ અવેરનેસમાં છે. અને અત્યારે હું ડે ડ્રીમિંગમાં છું તો કોઈ પણ આયામમાં નથી. રાઈટ? ચંદ્રનો આયામ છે. ચંદ્રના આયામમાં છું. એટલે આ એવું નથી કે કપડાં પહેરીને ક્યાંક ફરવા જવાનું છે. આ ક્ષણની અંદર બધું અવેલેબલ જ છે. એને રાજનભાઈ આપણે આઈએસ કહી શકીએ ને? આઈએસ. હા, આઈએસ એટલે સત્વ, રજસ અને તમસ. ઓકે. એટલે હરેક બીજી રીતે આપણે જોઈએ તો ફિઝિકલ બ્રેન નું પણ આઈએસ હશે, એસ્ટ્રલ બ્રેન નું પણ આઈએસ હશે, અને મેન્ટલ બ્રેન નું પણ આઈએસ હશે. રાઈટ? એટલે આપણી જે છે એ કેટલી સૂક્ષ્મતામાં જઈ શકે છે આઈએસ, રાઈટ, એની ઉપર આધાર છે. હવે લોઅર ઇમોશન્સમાં જે આપણે રમ્યા કરતા હોય, નેગેટિવ ઇમોશન્સમાં રમ્યા કરતા હોય, તો એ આપણું ઈ ફેક્ટર એટલા લેવલનું છે, એટલે તમસ પ્રધાન વધારે છે. હા, બોલો. હા, બરાબર. ના, એટલે જયારે હાયર લેવલમાં જઈએ, સપોઝ કે એટલે ભુવા અને સ્વના લેવલની ઉપર જયારે કરીએ છીએ ત્યારે ઇમોશન્સ શું હોય છે, જરા એક્ઝામ્પલ આપીને સમજાવો ને. સે ઇમોશન્સના લોઅર લેવલ વિલ બી રિએક્શન અને નેગેટિવ ઇમોશન્સ. હાયર લેવલ અને હાયર લેવલમાં જે હશે, it will be the power of using emotions to see the divine. એટલે એક જે ઇમોશન્સ છે એ લોઅર લેવલના એ ઇમોશન્સ વિથ અટેચમેન્ટ છે, એ અટ્રેક્શન અને રિપલ્શન ઉપર આધારિત છે. અને એક જે ઇમોશન્સ હાયર લેવલના ઇમોશન્સ આવે છે એ સમજણ સાથે આવે, જે મા દીકરાને સમજી શકે છે એવી રીતે હું તમને સમજી લઉં છું, એ હાયર ઇમોશન છે, હાયર લેવલનો ઇમોશન છે. એની અંદર સત્વનો ભાગ વધારે છે. ઇટ મીન્સ કે કોઈ તમારી સામે સાંભળી કોઈ પણ આવે સપોઝ કે, અને યુ આર એન હાયર લેવલ, તો તમે એ જે પર્સન છે એના 3 લેવલ રજસ તમસ સત્વમાં તમને દરેક 3
ત્રણ વસ્તુ દેખાય ત્રણે કે ત્રણ ફક્ત અને તમને ચોથું ડિવાઇન ફ્રેગમેન્ટની કેટલા ડિવાઇન ફ્રેગમેન્ટ તરફ વિકસિત થયો છે ચોથું એ ખાલી 3 નહીં, ઓલ 4. ઓલ ફોર. એટલે એમ કહી શકાય રાજનભાઈ કે આપણે કદાચ એને ભાવથી જોતા હોઈએ તો આપણને ખૂબ જ ઊંચી સંવેદના એના વિશે થાય. કદાચ એનું ને આપણું ભાવ અરે આ સાધારણ છે કે હું ભાવથી મારા દીકરાને જોઉં છું અને ભાવથી કોઈક બીજાના દીકરાને જોઉં છું. રાઈટ. તો એકમાં ભાવ વિથ અટેચમેન્ટ છે, એકમાં ભાવ વિથ ચશ્મા છે અને એકમાં ચશ્મા નથી. ઓકે. હું એ બીજાના દીકરાની માને જઈને આરામથી કહેવીશ કે તમે તમારી દીકરાને આવી રીતે તમારે એની સાથે વ્યવહાર કરવો જોઈએ. એટલે ત્યાં અટેચમેન્ટ નથી, એટલે મારું જોવાની દ્રષ્ટિ જુદી છે. એટલે જ્યાં અટેચમેન્ટ ઓગળતું જાય છે, જ્યાં આસક્તિ ઓગળતી જાય છે, ત્યાં ભાવની ક્વોલિટી આખી શું કહેવાય નાઈ ધોઈને એક નવો ભાવ ઉત્પન્ન થાય છે, જે દૂરથી જોઈ શકે છે, દૂરથી સમજી શકે છે અને દૂરથી એ વ્યક્તિ બની શકે છે. અને એ વ્યક્તિનું તો એ શું કામ, પણ હરેક વસ્તુની અંદર ડિવાઇન છે, ડિવિનિટીનો જ ભાગ છે. એટલે એક ખુરશીને પણ જોઉં છું તો એ ખુરશીની અંદર કયા આયામથી જોઉં છું? એક ફિઝિકલ વસ્તુ છે બેસવાના આયામથી જોઉં છું કે એની અંદર ડિવિનિટીનો ભાગ કયો છે અને એ ડિવિનિટીનો ભાગ કયો ફંક્શન રમે છે એ આયામથી હું જોઉં છું. બરાબર. એટલે ના તમે ખુરશીને જુઓ ત્યારે જે બનાવનાર જે વ્યક્તિને એને જે ક્રિએશન કર્યું એ આયામથી જોઈ લો. એ એક આયામ છે, પણ એક આયામ છે કે ખુરશી છે અને એ વસ્તુ છે અને એ મારી ખુરશી છે, બરાબર છે, એ એક આયામ છે. અને એક ખુરશી છે મને સામેથી કહે છે કે તારે કમ્ફર્ટેબલ થવું હોય, તારે રિલેક્સ થવું હોય તો મારો ઉપયોગ કર ને, હું એની માટે તો છું. તો ખુરશીની આત્માને મેં જોઈ લીધું. એ બે એક બની ગયા. એ એટલે પછી એને ફિઝિકલ વસ્તુ તરીકે નથી જોતો હું, એને જોઉં છું કે શું કહેવાય પૂર્ણતાનો આયામ મને કહે છે કે જરાક મારી અંદર મેડિટેટિવલી બેસ, મારી અંદર રિલેક્સ થા. ઓકે. આગળ ત્રીજો મુદ્દો લઈએ છે. પરંતુ જો આપણે પૂરેપૂરા જાગૃત ન હોઈએ તો આપણે કોઈ એક ખાસ વિશ્વનો અનુભવ તો કરી શકીએ, પરંતુ સંકલ્પપૂર્વક આપણા આવરણોને, શરીરોને બદલવા માટે અસમર્થ હોઈએ. પછી આપણને એવી લાગણી થાય છે કે જાણે આપણે સાંકળોથી બંધાયેલા છીએ, અથવા જેલમાં છીએ, અથવા તો કેટલાક ભેગા થયેલા કર્મનું ફળ ભોગવી રહ્યા છીએ, અથવા તો સજા ભોગવી રહ્યા છીએ. અને આવા કિસ્સાઓમાં આપણે શોખપૂર્વક ધર્મોમાં અને તેના સ્વર્ગ અને નર્ક જેવા સિદ્ધાંતોમાં, ઈશ્વર અને શૈતાનમાં, તેમના ક્રિયાકાંડો અને વિધિ વિધાનોમાં, તેમના દેવળો અને મંદિરોમાં અને તેમના મૃત્યુના ભયમાં માન્યતા ધરાવીએ છીએ. આપણે એક કમ્પ્યુટરાઇઝ સજીવ રચના તરીકે જીવીએ છીએ. નિરાધાર નગણ્ય મહત્વ વગરના પ્રાણીઓ તરીકે જીવીએ છીએ અને આપણા પ્રત્યેકની અંદરના સર્વોત્તમ અંશ તરફ અભાન રહીએ છીએ. આપણે મૃત્યુ પામીએ છીએ અને પાછા જન્મીએ છીએ કે જેનું આપણને કશું જ્ઞાન નથી, અને જે ધર્મને આપણે જન્મથી સ્વીકાર્યો હોય તેને માનતા રહીએ છીએ અને ટેપ રેકોર્ડની માફક તે માન્યતાઓને દોહરાવ્યા કરીએ છીએ. એટલે મોટે ભાગે જો આપણે જાગૃત નથી તો આપણે એક મિકેનિકલ લાઈફ જીવી રહ્યા છે અને એમાં બધા માન્યતાઓમાં ખૂબ ફસાઈ જઈએ છીએ અને આપણને પાછું એવું લાગે છે કે કર્મનું ફળ ભોગવી રહ્યા છીએ. હા, બોલો મનીષભાઈ. ચારેય સેન્ટરના કોઈ પણ આઈઝમાં આપણે હોઈએ, આપણે આઈઝને જોતા ન હોઈએ. અહીંયા આગળ રાજનભાઈ જે સાહેબ કમ્પ્યુટરાઇઝ સજીવ રચના કે છે અને ગુરજીએફ મશીન કે છે, એમાં કેટલો તફાવત પડે? એ લગભગ સેમ. અચ્છા. હા, પણ અહીંયા જો પેલો જે વાક્ય છે, બટ ઇફ વી આર નોટ ફુલ્લી અવેક
we can experience a particular universe, but without the ability of changing the clothing bodies at will, right? હવે આને આપણે એક સામાન્ય રીતે લઈએ, ફિઝિકલ યુનિવર્સ અને બ્રેન, એસ્ટ્રલ યુનિવર્સ અને મનસ, અને મેન્ટલ યુનિવર્સ અને બુદ્ધિ. એટલે આ 3 કપડા આપણે મૂકી દીધા, બુદ્ધિ, મનસ અને બ્રેન. બરાબર છે? બ્રેન ને શું કે ગુજરાતી? મગજ. હા, રાઈટ. સો આપણે 3 કપડા છે આપણી પાસે. હવે મને કપડા બદલતા આવડતું હોય તો મારા કોન્શિયસનેસ ને બ્રેન માંથી હું મનસમાં લઈ શકું અને મનસમાંથી હું બુદ્ધિમાં લઈ શકું, રાઈટ? હવે આ જરા સમજવા જેવી વાત છે. જે આ પહેલું જ વાક્ય જે એનું છે કે જો મારી પાસે એ શું કહેવાય, એ એબિલિટી ને શું કહેશું આપણે? ક્ષમતા નથી. હા, અવેરનેસ, આવડત. હા, મારી પાસે એ આવડત નથી કે મારે બ્રેન માંથી મનસમાં જવું અને મનસમાંથી બુદ્ધિમાં જવું. મારી પાસે આવડત નથી, એટલે એટલી જાગૃતિ નથી, એટલી કલા નથી, અને હું બ્રેન સાથે ચોટેલો છું. આ સમજાય છે? તો પછી હું જે છે એ પર્ટિક્યુલર યુનિવર્સ, વી કેન એક્સપિરિયન્સ અ પર્ટિક્યુલર યુનિવર્સ, એ પર્ટિક્યુલર યુનિવર્સ સાથે હું ચોટેલો છું. આ પકડાય છે? એટલે સપોઝિંગ હું બ્રેન સાથે ચોટેલો છું તો 5 ઇન્દ્રિય મને જે કહે છે એને જ એ જ પ્રમાણે મારું શું કહેવાય જીવન ચાલે છે, એ જ પ્રમાણે મારી બુદ્ધિ કામ કરશે, રાઈટ? એટલે આમ સાદી ભાષામાં જે આપણે પ્રશ્ન બધાને કે હું બ્રેન સાથે ચોટેલો છું, રાઈટ? એટલે 5 ઇન્દ્રિય સાથે હું ચોટેલો છું. હવે મને આવડતું નથી બ્રેન થી મનસની યાત્રા. મનસ તો મારું કામ કરે છે, પણ મારું મનસ જે કામ કરશે એ બ્રેન એને કામ કરાવશે, મનસ બ્રેન ને કામ નહીં કરાવે. ધી આઉટર મેન વિલ કંટ્રોલ ધ ઇનર મેન, ઇનર મેન નોટ કંટ્રોલ ધી આઉટર મેન. એટલે હું કહીશ કે તમે કહેશો કે ભગવાન છે, હું કહીશ કે ભાઈ ક્યાં છે? મારા ઇન્દ્રિયથી મને દેખાતું નથી. આ સમજાય છે? હવે જો હું બ્રેન થી મનસ, તો હું જે વસ્તુ તમે બોલો છો એ ખાલી હવે ઇન્દ્રિયથી હું નથી સમજતો, હું અંદરની સંવેદનાની શક્તિ, અંદરના તન્માત્ર જે આવે છે એની સંવેદનામાંથી સમજવાની કોશિશ કરું છું. એટલે હવે 2 જગ્યાએ 2 કપડા પહેરીને હું સમજુ છું, બહારના બ્રેનથી એ સમજુ છું અને અંદરના મનસથી. હવે મારું જે અવેરનેસ છે, જે અવેકનનેસ છે, એ બ્રેનમાંથી મનસમાં ગયું. એટલે તમને હું ખાલી બહાર તમારા દેખાવથી નથી સમજતો, તમે જે બોલો છો એ બહારના શબ્દોનો શું કહેવાય આકૃતિ નથી હું તમને સમજતો. અંદરની સંવેદના મને આવે છે, એ સંવેદનાઓને હું મારા મનસથી જે તન્માત્ર એટલે સંવેદનાઓ, એ સંવેદનાઓને મારા મનસથી હું સમજવાની કોશિશ કરું છું, એક હાયર લેવલથી સમજવાની કોશિશ કરું છું. હવે બધાની અંદર એક આઈડિયા હોય છે, બધાની અંદર કોઈ પણ વસ્તુની પાછળ એક ગહેરાઈની અંદર એક આઈડિયા હોય છે. તો હવે જો હું બ્રેનથી મનસની યાત્રા કરી શકું, એના કપડાં પહેરી શકું, મનસથી હું બુદ્ધિની યાત્રા કરી શકું, એના કપડાં પહેરી શકું, તો તમે જે બોલ્યા છો એ બહારથી ઇન્દ્રિયથી પણ સમજ્યો, કાનથી પણ સમજ્યો, અંદરની સંવેદનાની જગતથી પણ સમજ્યો, ભાવના જગતથી પણ સમજ્યો, પણ એની પાછળનું કોઝ ઓફ કોઝ, જે ઓરિજિનલ આઈડિયા છે, જે ક્યાંક પડેલી છે, ઘણીવાર બોલવા વાળાને પણ ખબર નથી હોતી, એ આઈડિયાથી હું તમને સમજી શકું છું. અને જો મને તમારું ડિવાઇન ફ્રેગમેન્ટ જે દેખાતું હોય તો આ બધાની પાર તમે એક ડિવાઇન ફ્રેગમેન્ટ છો, એ પણ હું સમજી શકું છું. એટલે આ 4 લેવલ, એટલે 3 લેવલના કપડા જોઈએ અને 1 લેવલમાં કપડા વગર કેમ સમજવું, નાગા કેમ સમજવું, એ સમજવું. આવી કંઈક વાત આ પહેલા 2 વાક્ય. હવે જ્યાં સુધી હું શું કહેવાય ઇન્દ્રિય સાથે ચોટેલો છું, રાઈટ? મારું થિંકિંગ એ ઇન્દ્રિય ગમ્ય છે, મારો ભાવ જગત પણ ઇન્દ્રિય ગમ્ય છે. ઇન્દ્રિય ગમ્ય એટલે મારો દીકરો છે એ ઇન્દ્રિય ગમ્ય છે,
પણ બધાની અંદર ડિવાઇન ફ્રેગમેન્ટ છે. મારો દીકરો એ ડિવાઇન ફ્રેગમેન્ટ છે, ને કોઈ બીજાનો દીકરો ડિવાઇન ફ્રેગમેન્ટ છે. હવે એ ઇન્દ્રિય ગમ્યથી ઉપર ઉઠી ગયો, હું બ્રેઇનથી ઉપર ઉઠી. જ્યાં સુધી એ મારો જ દીકરો છે ત્યાં સુધી ઇન્દ્રિય ગમ્ય છે, એ બ્રેઇનથી હું ચોટેલો છું. બંધ થઈ ગયું. ના, આવે છે. મારે તો પિક્ચર કંઈક ચાલુ થયું. અચ્છા, ઓહો. અમને બરાબર સંભળાય છે તમારો અવાજ. એક મિનિટ, મને મારું પેજ વયું ગયો. એક જ મિનિટ. હા, પેજ વયું ગયું. મિનિમાઇઝ થઈ નીચે હવે થઈ ગયું. હા, એટલે હું શું કહેવા માંગતો હતો કે તો મારું થિંકિંગ પણ એ પ્રમાણે જ હશે. તો હું એક જ યુનિવર્સની અનુભવ લઈ શકીશ, અને એ યુનિવર્સમાં કાં મિકેનિકલી. હવે એક જ યુનિવર્સની અંદર જ્યારે મને ખ્યાલ આવે કે આનાથી હાયર યુનિવર્સની હું અનુભવ નથી લઈ શકતો, તો એ જગ્યાએ મને એમ લાગશે કે આઈ એમ ઇન અ કાઇન્ડ ઓફ જેલ, આઈ મીન અ કાઇન્ડ ઓફ વોટ યુ કોલ, હા, હું કોઈક પ્રિઝનની અંદર છું, જેલની અંદર છું. ક્યાં ગયું એ વાક્ય? શું? હા, ઇફ વી આર ઇન ચેન્સ ઓર ઇન પ્રિઝન એન્ડ ટુ સમ અક્યુમ્યુલેટેડ કર્મ. પછી મારા કર્મને દોષ આપીશ, આ દોષ આપીશ, એ બધું જુદી વાત છે. મારા ધર્મને દોષ આપીશ, ગમે એ હોય, પણ મારી પરિસ્થિતિ માટે બહારના કારણો જોઈશ. મને જ્યાં સુધી આ 3 કપડા બદલતા નથી આવડતું ત્યાં સુધી આ હું ફિઝિકલ યુનિવર્સ સાથે ચોટેલો છું, અને કોઈ પણ વસ્તુ જે હું લઈશ એ ઇન્દ્રિય ગમ્ય જ લઈશ. એનાથી આગળ ઇન્દ્રિયના જેલમાં હું જીવતો જઈશ. આવી કઈક વાત છે. સરસ રાજનભાઈ. બોલો, હવે આગળ વાંચો. વાંધો નહીં. હા, વાંચવા. ચોથો મુદ્દો, કમ્પ્યુટરાઇઝ સજીવ રચના અને સર્વોત્તમના પરમાત્માના અંશ વચ્ચેનો તફાવત આપણે જાણવો પડે અને યોગ્ય રીતે સમજવો પડે. ખાતરી થયા બાદ આ કમ્પ્યુટરાઇઝ સજીવ રચનાએ જે રીતે કાર્ય કરવું છે તે જ રીતે કરે તે શીખવું પડે. તે ન તો ધાર્મિક અથવા પવિત્ર બની શકે, ન તો તે કોઈ પ્રકારનો આધ્યાત્મિક વિકાસ કરી શકે, કારણ કે આવો તેનો ઢાંચો જ નથી. તે તો ફક્ત વિકસિત કમ્પ્યુટર જ છે. તેથી તેને કેવો ખોરાક આપવો, કેવી પ્રેક્ટિસ કરાવવી વગેરેમાં કેવળ સમયનો વ્યય જ થાય છે. આપણે વધુમાં વધુ એટલું જ કરી શકીએ કે વિચારવાના સાધનને ફરીથી સુશિક્ષિત કરીએ કે જે કમ્પ્યુટરાઇઝ સજીવ રચનાને માર્ગદર્શન આપે, કે જેથી તે એવી રીતે કાર્ય કરે કે અંદર રહેલા પરમાત્માના અંશના માર્ગદર્શનને તે અવરોધક ન બને, પણ તેને સ્વીકારે અને તેની સાથે લયમાં રહે. આ આંતરિક અંશને જ્ઞાની પતંજલિએ ઈશ્વર કહ્યો છે, અને તે બધા શિક્ષકો અથવા ગુરુઓથી શ્રેષ્ઠ છે. એક મિનિટ, મને આ પેજ ખોલવું પડશે. 244 ને 243 નો લાસ્ટ પેરેગ્રાફ. ઓ, મેં 243 બંધ કર્યું. એક જ સેકન્ડ. અચ્છા, લાસ્ટ પેરા. ઇટ ઇઝ નોટ to be presumed that once we have corrected Ache? No. That we must know. That we must know and understand properly the distinction between the computerized organism and fragments of targets. હા. એ ફરીથી વાંચ ને જરા. Okay. હવે એક વસ્તુ શું છે કે that we must know and understand properly the distinction between the, એટલે હરેક વસ્તુની અંદર જે છે દિવ્યતાનો ભાગ છે, એટલે પુરુષનો ભાગ છે, અને પ્રકૃતિનો ભાગ છે. હવે છે કે યોગ સૂત્રની આપણે શરૂઆત કરીએ, તદા દ્રષ્ટુહુ સ્વરૂપે અવસ્થાનમ. તો દ્રષ્ટુહુ જે છે એ
શું કહે ડિવાઇન ફ્રેગમેન્ટનો ભાગ છે, પણ સ્વરૂપ જે છે એ એક્ઝિસ્ટન્સનો ભાગ છે. આ હોપ આ પકડાય તો આ સમજાય છે. એટલે જ્યાં રૂપ આવે છે, જ્યાં ફોર્મ આવે છે, હા, અને એ ફોર્મને ચલાવવા વાળું જે પ્રાણ આવે છે, પછી એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ફોર્મ હોય કે સ્થૂળમાં સ્થૂળ ફોર્મ હોય, જ્યાં ફોર્મ શબ્દ આવે છે, રૂપ શબ્દ આવે છે, ત્યારે એ એક્ઝિસ્ટન્સનો ભાગ છે. અને જ્યાં શું કહેવાય એ દ્રષ્ટા, પુરુષ, ઈશ્વર આવા શબ્દ જયારે પતંજલિ વાપરે છે ત્યારે એ જે ડિવાઇન ફ્રેગમેન્ટના જુદા જુદા આયામ છે. આ તો પકડાય. એટલે રાજેન્દ્ર, હા, એટલે એવું કહેવાય છે ને કે સૂક્ષ્મતમમાં સૂક્ષ્મતમ એટલે સ્થૂળ થી સૂક્ષ્મતમ, જે પણ સૂક્ષ્મતમમાં પણ કોઈ જોનાર છે, એવું ને તમે કહેવા માંગો છો? જોનાર તરીકે કામ કરે છે ત્યારે એ દ્રષ્ટા છે, જયારે કપડા પહેરે છે ત્યારે એ પુરુષ છે, પણ જયારે એ આપણને ગાઈડ કરે છે હાયર સેન્ટર્સ માંથી ત્યારે એ ઈશ્વર છે. તો ઈ જ આ પકડાય છે આ પોઈન્ટ? હા, સમજાય છે. થોડી જો વધારે ડિટેલ કરો ને. હા, બધાને સમજાય ને એટલા માટે થોડું ડિટેલ કરો ને. હા, એટલે જયારે એ જોવાનું કામ કરે છે ત્યારે એ દ્રષ્ટા છે, તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનો. જયારે એ કપડા પહેરે છે એટલે જે પૂર એટલે પુરુષ એટલે સિટી, પૂર એટલે સિટી, એટલે જયારે એ ગામની અંદર રહેવા આવ્યો છે, બોડી બ્રેઇન સિસ્ટમમાં, હા, ના ગામની અંદર રહેવા આવ્યો છે છતાંય બોડી બ્રેઇન સિસ્ટમ થી સેજ પણ એના કર્મથી નોન અટેચ છે, ત્યારે એ પુરુષ છે. રાઈટ? પણ જ્યારે એ આપણને ગાઈડ કરે છે અને આગળ લઈ જાય છે, બોડી બ્રેઇન સિસ્ટમને ટ્રાન્સફોર્મ કરે છે, ત્યારે એ ઈશ્વર છે. તો એ સાહેબ એવા શબ્દ આ અલગ અલગ શબ્દ વાપરશે, ઈશ્વર ધ ગુરુદેવ. એટલે એ જ્યારે ગાઈડિંગનું ફંક્શન કરે છે ત્યારે એ ઈશ્વર છે, જ્યારે જોવાનું ફંક્શન કરે છે ત્યારે એ દ્રષ્ટા છે, અને જ્યારે કપડા બદલવાની અને કપડા પહેરવાનું કામ કરે છે ત્યારે એ પુરુષ છે. બરાબર. રાજનભાઈ, બોલો બોલો. કપડા પહેરવાનું એટલે મીન્સ યુ આર ટર્નિંગ ફ્રોમ એસ્ટ્રલ ટુ ધ મનસ અને બુદ્ધિનું. બધા કપડા ન લ્યો, 3 કપડા લ્યો ને, બ્રેઇન, મનસ અને બુદ્ધિ. બરાબર. તો એ પુરુષ છે. જયારે શું છે, બુદ્ધિની ચાદર ઓયડો તો એ પુરુષ છે, મનસની ચાદર ઓયડો તો એ પુરુષ છે. પુરુષ એટલે જે પૂરની અંદર જે રેવા આવ્યો છે, ગામનગર રેવા આવ્યો છે. બુદ્ધિને તમે અહીંયા સમજણ કહો છો, સમજ કહો છો ઊંડી? હા, બુદ્ધિને તમે અહીંયા સમજ કહો છો, બુદ્ધિને અહીંયા શું કહો છો? અન્ડરસ્ટેન્ડિંગ, ડીપ અન્ડરસ્ટેન્ડિંગ. ઓકે, ડીપ અન્ડરસ્ટેન્ડિંગ. રાઈટ? એટલે એ કહે છે we must know and understand the properly the distinction between the computerized organism and the fragment of transcendence. આની અંદર પુરુષનો ભાગ કયો અને પ્રકૃતિનો ભાગ કયો, એ આપણી અંદર એ વિવેકની જાગૃતિ થવી જોઈએ કે ખુરશી જોઉં છું તો એની અંદર પુરુષનો ભાગ કયો અને પ્રકૃતિનો ભાગ કયો. રાઈટ? કોઈ મને મળવા આવે છે એટલે ગાળ આપે છે, એની અંદર પ્રકૃતિનો ભાગ કયો અને પુરુષનો ભાગ કયો. રાઈટ? અને મારી અંદર એને જોઈને જે રિએક્શન આવે છે અને એ જોયે છે તો એ ત્યારે એ દ્રષ્ટા છે. રાઈટ? પણ એ જ્યારે આ વિવેક ખીલે છે ત્યારે એ પુરુષ છે. તત્ પરમ પુરુષ ખ્યાતે ગુણ વિતૃષ્ણસ્ય. રાઈટ? એટલે એ ગુણ થી એ શું કહેવાય, એ ગુણની પણ હવે એની અંદર તરસ નથી, ત્યારે એ પુરુષ કહેવાય છે કે હવે હું ગામની અંદર રહેવા વાળો છું પણ ગામથી અટેચ નથી. એટલે આ બે વસ્તુને એ કહે છે કે આ પહેલા જ સેન્ટન્સની અંદર કે આ વિવેક આપણી અંદર જાગવું જોઈએ કે કોમ્પ્યુટરાઇઝડ ઓર્ગેનિઝમનો ભાગ કયો અને ફ્રેગમેન્ટ ઓફ ટ્રાન્સેન્ડન્સનો ભાગ કયો. અને આ એક છે અંદરનું વિવેક ખુલવું જોઈએ. એની માટે બહુ મહેનત કરવી પડે, આપણે એક આપણું આખું થિંકિંગ બદલાવવું. બોલો. હા, અમિતભાઈ પ્રશ્ન છે અજનભાઈ ને. હા, બોલો.
હા, એટલે આપણે જેમ કે આપણે એટલે આને 3C 3B અને 3A કહી શકીએ સ્થિતિ. એ સમજાતું નથી, તમારો અવાજ બહુ અવાજ જ ઓછો. કપાય છે બહુ તમારો. એટલે આને આપણે 3A 3B અને 3C ની સ્થિતિ કહીએ એક જ વ્યક્તિની. હા, એટલે 3C ને તમે લઈ આવતા જ નહીં, ક્યાંય પણ કોઈ પણ ડિસ્કશન ની અંદર 3C હમણાં નહીં લઈ આવતા, કારણ કે 3C ની અંદર હું ટોટલ મારી અંદર જ આવી ગયો છું, મારે બહારના જગત સાથે કોઈ પણ વ્યવહાર નથી. જ્યારે એ 3C માંથી હું આવું છું બહાર, ત્યારે 3B માં વ્યવહાર કરવા આવું છું, અને આ જે સ્થિતિ આપણે કહેવાય એ 3A ની શરૂઆત કહેવાય. મને મારી અંદર બીજાની કોઈ ઓળખાણ થઈ ગઈ છે અને એ હવે રજૂ થાય છે ને એને માર્ગદર્શન મળે છે, બરાબર? હું હરેક મારી દ્રષ્ટિ એવી બની ગઈ છે જેની અંદર વિવેક જાગી ગયો છે, જેની અંદર હું કોમ્પ્યુટરાઇઝ ભાગ અલગ કરી શકું અને ટ્રાન્સેન્ડન્સ નો ભાગ અલગ કરી શકું. રાજનભાઈ, એ અનલેસ કે અને આ તમને this is beginning of 3A. તમે 3B અને 3C નહીં લઈ આવતા આની અંદર. This is beginning of 3A. પરખ શક્તિ વિકસી રહી છે. હા, પરખ આવી ગઈ છે. પરખ શક્તિ હવે વિકસવા માંડી છે. હા, હું પરખું છું. એટલે Man is no more machine. હા, આ સ્થિતિએ man is not machine now. He has developed himself. man is now developing the capacity to distinguish Discriminate. between the machine part and the transcendental part. Well, એટલે એને અમુક ગ્લિમ્પસીસ આવશે જેની અંદર મશીન અને મશીનમાં રહેવા વાળા બે અલગ એને દેખાશે. ડિસ્ક્રિમિનેટિંગ કેપેસિટી. અને એને દેખાશે નહીં શબ્દ નથી વાપર્યો. હી વિલ અન્ડરસ્ટેન્ડ. હજી એના સમજણમાં ઉતર્યું છે, એની દ્રષ્ટિમાં હજી ઉતર્યું છે કે નહીં, હજી આગળ કદાચ વાત કરે તો, પણ આ આપણી સમજણમાં ઉતર્યું છે કે આ બે ભાગ છે. એક મશીનમાં રહેવા વાળો, જે મશીનનો હકીકતે મશીનનો ચલાવવા વાળો હોવો જોઈએ, મશીનનો ચલાવવા વાળો ઈશ્વર, પણ જ્યાં સુધી મશીન ચલાવવા વાળાને ચલાવે છે ત્યાં સુધી એ ઈશ્વર નથી. ઓકે, આગળ વાંચીએ. આવું ફક્ત ત્યારે જ બની શકે કે જ્યારે વિચારવાનું સાધન પોતાને ધર્મ, દર્શનશાસ્ત્ર, નૈતિકતા. આ જ વાતને after being convinced we must learn the way this computerized organism can function. એ વાક્ય છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફરીથી એ વાક્ય વાંચ. We must learn the way the computerized. ત્યાંથી જો પહેલો વાક્ય છે that we must know and understand properly the distinction between the computerized organism and the fragment of transcendence. આ થઈ ગયું, આપણે આટલી વાત થઈ ગઈ. હવે આનો સેકન્ડ સેન્ટેન્સ વાંચ. After being convinced we must learn the way this computerized organism can function. એ વાંચ. ઓકે, આ કમ્પ્યુટરાઇઝ સજીવ રચનાને જે રીતે કાર્ય કરવું જોઈએ તે જ રીતે કરે તે શીખવું પડે. હા, હવે આ બહુ મોટો વાક્ય છે, અતિશય મોટો વાક્ય છે. બરાબર. હા, હવે પહેલા એ શું કહે છે, પહેલા વાક્યમાં પહેલા આપણી અંદર સમજણ આવી જવી જોઈએ કે આપણી અંદર બે ભાગ છે. એક ભાગ જે છે એ શું કહેવાય, ડિવિનિટીનો ભાગ છે, અને એક ભાગ છે કોમ્પ્યુટરાઇઝ ઓર્ગેનિઝમનો ભાગ છે. પહેલા આ વસ્તુ આપણી અંદર અન્ડરસ્ટેન્ડિંગમાં પ્રોપરલી ઉતરવું પડે. હવે એક વખત એ ઉતરી ગયું, આફ્ટર બીંગ કન્વિન્સ્ડ, એટલે કન્વિન્સ એટલે આઈ એમ કન્વિન્સ્ડ ઓફ માય સેલ્ફ. કન્વિન્સ્ડ શું કહેશું ગુજરાતીમાં? મને ખાતરી થઈ ગઈ છે, હું હા, મારી ખાતરી થઈ ગઈ છે, મને ખાતરી થઈ ગઈ છે. એ હકીકતે બે ભાગ છે, એક દિવ્યતાનો ભાગ છે અને એક પ્રકૃતિનો ભાગ છે. રાઈટ? હવે જે પ્રકૃતિનો ભાગ છે, ધ કોમ્પ્યુટરાઇઝડ ઓર્ગેનિઝમ, એનું આઈ મસ્ટ લર્ન, એનો સ્વાધ્યાય થવું જોઈએ. એના ફંક્શન્સ કેન ફંક્શન, એટલે એના ફંક્શન્સનો સ્વાધ્યાય થવું જોઈએ.
જે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર, એ જે કોમ્પ્યુટરાઇઝ મિકેનિઝમ છે એના આ 4 સેન્ટર છે. એ 4 સેન્ટર કઈ રીતે કામ કરે છે, એનું રાઈટ વર્કિંગ શું છે, એનું રોંગ વર્કિંગ શું છે, એને રિધમ એન્ડ બેલેન્સમાં કેમ લઈ આવવું, એને હાર્મનીમાં કેમ લઈ આવવું, રાઈટ. એ આખું જે કોમ્પ્યુટરાઇઝ મિકેનિઝમ અને એનું ફંક્શન, રાઈટ, એનું મારે આઈ મસ્ટ લર્ન, સ્ટડી થવું જોઈએ. એક વખત આ અંદર હજી આપણે હજી છીછલા પાણીમાં ફાફા મારીએ છીએ. એટલે પ્લીઝ 3B 3C ની કોઈ વાત નહીં કરતા, લઈ આવતા જ નહીં 3B 3C આની અંદર. આખા મશીનની યંત્ર રચના જાણી લેવી પડે, સમજી લેવી પડે. આ બહુ લાંબો પ્રોસેસ છે, કારણ કે આપણે આપણી અંદર જોશું તો મશીનની આપણે કોઈની અંદર એટલું જાણકારી જ નથી મશીનની. મશીન કઈ રીતે કામ કરે છે, એના ફંક્શન કઈ રીતે કરે છે, એની ભાષા શું છે, હરેક સેન્ટરનું પેટ્રોલ શું છે, એ પેટ્રોલ બદલાય તો શું થાય, અંદર જે સેન્ટર્સનું શું છે, એકબીજામાં દખલગીરી દે છે, દખલગીરી કરે તો શું થાય, સેક્સ સેન્ટર જે 5મું સેન્ટર છે એ કઈ રીતે એની અંદર ચોરી થાય છે, બીજા સેન્ટરને ઓવરપાવર. આ બહુ મોટું સ્વાધ્યાય છે. વી મસ્ટ લર્ન ધ વે ધીસ કોમ્પ્યુટરાઇઝ્ડ ઓર્ગેનિઝમ can function. આ બહુ મોટું વાક્ય છે, અતિશય મોટું વાક્ય છે, રાઈટ. બોલો આગળ નો વાક્ય વાંચો. ભાઈ આપણે દ્રષ્ટા અને પુરુષ એ બે શબ્દ કીધા, એ બે વચ્ચેનો ડિફરન્સ નથી ખ્યાલ આવતો. એટલે મને પેલા તો કોણ બોલે છે જરા નામ આપશો, મને ખબર જ નથી પડતી. ઈલા બોલું છું. હા, એટલે એ જે દિવ્યતાના જે ભાગ છે આપણી અંદર, જેને ડિવાઇન ફ્રેગમેન્ટ કહીએ છીએ, રાઈટ. અને ડિવાઇન ફ્રેગમેન્ટ આપણે એકલા ડિવાઇન ફ્રેગમેન્ટ ન લઈએ. ડિવાઇન ફ્રેગમેન્ટ જ્યારે એ ત્રણેય લોકના કપડા પહેરે છે, એટલે ફિઝિકલ બોડી એન્ડ બોડી, બ્રેન, એસ્ટ્રલ બોડી અને મનસ, અને મેન્ટલ બોડી અને બુદ્ધિ, આ ત્રણ. એટલે એની અંદર જ્યારે એ પુરાઈ જાય છે ત્યારે એને પુરુષ કહેવાય છે. એટલે જે વ્યક્તિ આ ત્રણેય કપડાની અંદર પૂરેલો છે એ પુરુષ છે. એ પુરુષ યોગ સૂત્રમાં હવે સૂત્ર આવશે પુરુષ ખ્યાતિર. એ પુરુષની ઓળખાણ થવી જોઈએ, એ પુરુષને નામ આપવું જોઈએ, પુરુષ ખ્યાતિર, રાઈટ. પણ શરૂઆતના સૂત્રની અંદર છે એ પુરુષ જ્યારે જોવાનું કામ કરે છે કે મારા 5 ઇન્દ્રિય શું કરી રહ્યા છે, કે મારું મનસ શું કરી રહ્યું છે, મારું બોડી બ્રેઇન સિસ્ટમ શું કર્યું, મારી અંદર કઈ જાતના ભાવ ઉઠે છે, મારી અંદર કઈ જાતના વિચારો ઉઠે છે, ત્યારે એ જ પુરુષ છે, એને દ્રષ્ટા કહેવામાં આવે છે, રાઈટ. અને જ્યારે એ આપણી સાથે કોમ્યુનિકેશનમાં ઉતરે છે અને જ્યારે આપણી સાથે વાત કરે છે ત્યારે એને ઈશ્વર કહેવામાં આવે છે. એવું કહેવામાં આવે. એ પુરુષ એટલે આપણો ડિવાઇન ફ્રેગમેન્ટ. બેન તમે શું, એ એક જ વસ્તુ છે, પણ એના 3 અલગ અલગ નામ આ રીતે અપાયા છે. આ તો સમજાવ ને મનીષા. એટલે એ ચિદ અંશની જ વાત કરે છે, જીવાત્માની જ વાત કરે છે. પણ જીવાત્મા જ્યારે માત્ર જોતો હોય ને ત્યારે એ દ્રષ્ટાની અવસ્થામાં છે, અને જીવાત્મા ત્રણેય શરીરમાં તો પુરાયેલો જ છે. પણ એ ત્રણેય શરીરની અંદર છે એટલે એને પુરુષ પણ કહેવામાં આવે છે. એ રીતે કહેવા માંગે છે. અને જ્યારે એ આપણી સાથે કોમ્યુનિકેશનમાં ઉતરે છે ત્યારે એ ઈશ્વર છે. એ ઈશ્વર છે. એટલે આ 3 અલગ ફંક્શન છે. એટલે આપણે જે પુરુષ જે કહ્યો એ આપણે એને એસેન્સ કહીએ, જીવ કહીએ. એ જીવાત્મા જ છે, એ આપણો આત્મતત્વ જ છે આપણી અંદર બેઠેલો. ડિવાઇન ફ્રેગમેન્ટ જે છે, જે ડિવાઇન ફ્રેગમેન્ટ બોડી બ્રેઇન સિસ્ટમ ધારણ કરે છે એ પુરુષ છે, રાઈટ. એટલે જ્યારે એ બોડી બ્રેઇન સિસ્ટમને સમજવાની કોશિશ કરે છે ત્યારે બોડી બ્રેઇન સિસ્ટમની અંદર રહેવાની જે વાત છે એ પુરુષનું ફંક્શન છે. એ જ ડિવાઇન ફ્રેગમેન્ટ જ્યારે જોવાનું કામ કરે છે કે આ બોડી બ્રેઇન સિસ્ટમ કઈ રીતે ચાલે છે, શું એની અંદર ઉત્પન્ન થાય છે, ત્યારે એ દ્રષ્ટા કહેવાય છે, રાઈટ. અને જ્યારે એ બોડી બ્રેઇન સિસ્ટમને એડવાઇસ આપે છે, કંટ્રોલ કરે છે, આ તમારે કરવાનું છે, ત્યારે એ ઈશ્વરનું ફંક્શન છે, ગાઈડ કરે છે. બહુ સરસ સમજાયું, બહુ ફાઇન છે. તો ત્રણેય એક જ.
દ્રષ્ટા જે ખુલે છે એ અવસ્થાઓમાં ખુલે છે. તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનામ, એટલે દ્રષ્ટા પોતાના સ્વરૂપની અંદર અલગ અલગ અવસ્થાઓમાં પહોંચે. પુરુષની ખ્યાતિ થવું જોઈએ, એનું અન્ડરસ્ટેન્ડિંગ થવું જોઈએ. દ્રષ્ટાની અવસ્થા ખુલવી જોઈએ, પુરુષનું ખ્યાતિ થવું જોઈએ, એનું શું કહેવાય, એનું જેમ ફૂલ ખીલે એવી રીતે એનું શું કહેવાય, એની આપણને સુગંધ અને સંવેદના આવવી જોઈએ. હા, એ પુરુષની, અને ઈશ્વરના શરણે જાય કે તું અમને ગાઈડ કરે છે. એટલે એનું માર્ગદર્શન આપણને સંભળાવવું જોઈએ અથવા સમજાવવું જોઈએ. ઓકે, ક્લિયર થઈ ગયું. હા, ઓકે, ક્લિયર થઈ ગયું. ક્લિયર, સમજાઈ ગયું. ત્રણે ત્રણ સેમ છે, પણ આ રીતે છે. હા, બરાબર. આગળનું વાક્ય છે, થેન્ક યુ. તે ન તો ધાર્મિક અથવા પવિત્ર બની શકે કે ન તો તે કોઈ પણ પ્રકારનો આધ્યાત્મિક વિકાસ કરી શકે, કારણ કે આવો તેનો ઢાંચો જ નથી. તે તો ફક્ત વિકસિત કમ્પ્યુટર જ છે. હા, એટલે કોમ્પ્યુટર જે છે એ સત પણ નથી અને અસત પણ નથી. એ રીતે એ સારું પણ નથી અને ખરાબ પણ નથી. એ મારા પ્રગતિ માટેનું પગથિયું છે. મને બોડી બ્રેઇન સિસ્ટમ આપવામાં આવ્યું છે. એ બોડી બ્રેઇન સિસ્ટમ સારું પણ નથી અને ખરાબ પણ નથી. એ મારા માટે એક સાધન છે. એ સાધનનો ઉપયોગ કરવાનું છે. એ ન્યુટ્રલ છે. ઓકે, એટલે આ it cannot become a pious or holy, એ પ્રકૃતિ માટેની વાત કરે છે ને? પ્રકૃતિની માટે વાત કરે છે, જે આપણું કોમ્પ્યુટરાઇઝ ઓર્ગેનિઝમ છે. જે કોમ્પ્યુટરાઇઝડ ઓર્ગેનિઝમ છે એને તમે પવિત્રય ન બનાવી શકો અને નોન પવિત્રય ન બનાવી શકો. એ તો એક ખાલી પગથિયું છે ઉપયોગ કરવાનું પુરુષને ઓળખવા માટે. અને રાજનભાઈ, સરળતાથી સમજવું હોય તો જે બ્રેઇનના 4 ભાગ છે, મનના 4, બ્રેઇન 1, બ્રેઇન 2, બ્રેઇન 3, 4, એમાં બ્રેઇન 1 છે કે એક મિકેનિકલ ડેલીના રૂટીનના જ કામ કરી શકે, એ અધ્યાત્મ ના શીખી શકે, રાઈટ? એ ચારે ચાર બ્રેઇન જ છે. એ ચારે ચાર બ્રેઇન એ મશીનનો જ ભાગ ગણાય, પણ એ જુદી જુદી રીતે ફંક્શન કરતા હોય. ને એક વસ્તુ શું છે, જરાક સમજવાની કોશિશ કરીએ જી, કે આ બધું ઓતપ્રોત છે, રાઈટ? આ બધાની અંદર ક્યાંય યાત્રા કરીને જવાનું નથી. એક ફિઝિકલ સેલની અંદર એસ્ટ્રલ સેલ પણ છે અને મેન્ટલ સેલ પણ છે, રાઈટ? એ ઓતપ્રોત છે એની અંદર, બરાબર છે? એટલે શું કહેવાય, એ જરા પ્રશ્ન ફરીથી કહેજે ને મને જરા. આપણે મનના જે 4 ભાગ કહીએ, મન 1, મન 2. હા, એટલે પેલા બ્રેઇનના 4 ભાગ, મનના 4 ભાગ ન કે ભાઈ, બ્રેઇનના 4 ભાગ. હવે જરાક સમજીએ કે જે મારું ઇન્દ્રિયો અને ફિઝિકલ બોડી જે છે એ બ્રેઇનના એનું જે બ્રેઇન છે, મનસ, એ બ્રેઇનના આ ભાગમાંથી કામ કરે છે. જે મારું શું કહેવાય હાયર જે છે, એટલે બુદ્ધિ અને મનસ ને બુદ્ધિ અને મેન્ટલ બોડી છે, એના આ ભાગમાંથી કામ કરે છે. જ્યારે બધાય રૂપરેખા મટી જાય છે અને પ્યોર યુનિવર્સલ માઇન્ડ હોય છે, ત્યારે એ બ્રેઇનના આ ભાગમાંથી કામ કરે છે. અને જે દ્રષ્ટા ડિવાઇન ફ્રેગમેન્ટ છે, એ બ્રેઇનના આ ભાગમાંથી કામ કરે છે. આ બ્રેઇનના 4 ભાગ છે, કારણ કે આ 4 ઓતપ્રોત છે. એટલે હાયરને પણ કામ કરવું હોય તો છેલ્લે ફિઝિકલ બ્રેઇનમાંથી જ કામ કરવું પડે. આ પકડાય છે. એટલે આ જે 4 ભાગ સાહેબે બ્રેઇનના કર્યા છે, એની અંદર જે રોજનું કામ, એટલે આપણું ફિઝિકલ બોડી બ્રેઇન સિસ્ટમ અને ઇન્દ્રિયોનું જે ખાવા પીવાનું ને બધું છે, એ બ્રેઇનના આ ભાગમાં. હું રાતે સૂઈ જાઉં અને
બ્રેઇન થોડું સૂક્ષ્મ મારું મનસ કામ કરવા માંડે તો એ બ્રેઇન 2 માંથી કામ કરે છે. આ સમજાય છે? રાઈટ. પણ એ મનસમાંથી હું હાયર માઇન્ડમાં જાઉં તો એ આ બ્રેઇન 3 માંથી કામ કરે છે. હું યુનિવર્સલ ડિવાઇન માઇન્ડમાંથી જાઉં તો આ એ બ્રેઇન 4 માંથી કામ કરે છે. અને હું ડિવાઇન ફ્રેગમેન્ટમાં જાઉં તો એ બ્રેઇન શું કહેવાય ડિવાઇન સેન્ટરમાંથી કામ કરે છે. આ જે 4 બ્રેઇનના ભાગ છે એ જુદા જુદા જે ફંક્શન, કારણ કે છેલ્લે બધાને બ્રેઇનમાંથી જ કામ કરવું પડે. સમજ્યા? એટલે તો અલ્ટિમેટલી જે સ્થૂળ બ્રેઇન છે એની સાથે જ કમ્યુનિકેશન થશે એવું છે. એટલે એ બાકી તો હું કહી દઉં ને કે આ બ્રેઇન ને જવા દે, કાઢી નાખો ને મારું બ્રેઇન, હું એસ્ટ્રલમાં કામ કરીશ. શક્ય નથી. એટલે છેલ્લે તો આપણે કોમ્પ્યુટરના સ્ક્રીન ઉપર જ આવીને કામ કરવું પડે. બોડીમાં બ્રેઇન લેવા તો આવું જ પડે તો જ હું કામ કરી શકું, કારણ કે એ જે હાયર છે એ છેલ્લે આ ફિઝિકલ માંથી જ કામ કરશે, ફિઝિકલ બ્રેઇન માંથી જ કામ કરશે. આઈ ડોન્ટ નો હું સમજાવી શક્યો છું કે નહીં. હા બરાબર છે એકદમ. કહી દઉં કે મારે ફિઝિકલ બોડીમાં આવવાની શી જરૂર છે? જવા દે ને વાતને. એટલે છેલ્લે તો કોમ્પ્યુટરના સ્ક્રીન ઉપર જ આવીને કામ કરવું પડે, કોઈ પણ બ્રેઇન માંથી આવીએ. ઓકે. એટલે મીન્સ ડાયરેક્ટ કોઈ પણ બ્રેઇન હોય એ ડાયરેક્ટલી કમ્યુનિકેટ વિથ ધ સ્થૂળ બ્રેઇન અને એ પછી એ રીતે છે. અને બ્રેઇનની પાર જે માઇન્ડની પાર જે યુનિવર્સલ ડિવાઇન એ પણ સ્થૂળ બ્રેઇન માંથી જ કોમ્યુનિકેશન કરશે. બરાબર બરાબર બરાબર. એટલે એને બ્રેઇનના ભાગ પડ્યા કે અહીંયાથી તમે જાઓ તો આને, અહીંયાથી તમે, અને તમે જોશો કે એને 2 ઓલા કર્યા છે, એક લીટી ઉપરથી આવે છે અને આઈએસએમ ને મળે છે, અને એક ડાયરેક્ટ સેન્ટ્રલ બ્રહ્મરંધ્રમાંથી આવીને આઈએસએમ ને મળે છે. છેલ્લે તો આઈએસએમ ને મળે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર જ આવવું પડે છે. સમજી શક્યા? હા બરાબર સમજાયું, વધારે ક્લિયર થયું બ્રેઇન નું બધું. હા, એટલે બ્રેઇનના આ ભાગ છે જેનું કનેક્શન હાયર સાથે છે. આગળ કે છે તેથી તેને કેવો ખોરાક આપવો, કેવી પ્રેક્ટિસ કરાવવી વગેરે માં કેવળ સમયનો વ્યય જ થાય છે. આપણે વધુમાં વધુ એટલું જ કરી શકીએ છીએ કે વિચારવાના સાધનને ફરીથી સુશિક્ષિત કરીએ. સુશિક્ષિત કરીએ. હવે આ બહુ ઇમ્પોર્ટન્ટ વાક્ય છે. રીએજ્યુકેટ. ક્યાં ગયું પાછું? એક જ મિનિટ. સુશિક્ષિત કરીએ એટલે આ 244 ઉપર આપણે આવી ગયા. First line. Re-educate the thinking instrument which guides this computerized organism. એટલે જે બોડી બ્રેઇન સિસ્ટમ છે અત્યારે થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટ થી ગાઈડેડ છે, અને એ આપણું થિંકિંગ ઇન્સ્ટિંક્ટ એટલું બધું સંસ્કારગ્રસ્ત છે, એટલું બધું હેબિટ્સ થી ભરેલું છે, એટલા બધા એટીટ્યુડ્સ થી ભરેલું છે એ આપણું જે થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, કે એ સાવ મિકેનિકલી આ બોડી, એટલે એ જે આખું શું છે એ કન્ડિશન જે થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે ધીમે ધીમે એના કન્ડિશનિંગ ઉપર કામ કરી અને એ થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટને કન્ડિશનિંગ રીએજ્યુકેટ કરી શકાય, એને કન્ડિશનિંગમાંથી મુક્ત કરી શકાય. એટલે એ થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટ અત્યારે આપણી ઇન્દ્રિયો અને આપણા શું કહેવાય ડિઝાયર્સ ને શું કહેશું આપણે કામનાઓને એ સાંભળવા માટે મજબૂર છે, એને પૂરા કરવા માટે મજબૂર છે. એ આપણા નેગેટિવ જે એટીટ્યુડ્સ, નેગેટિવ ઇમોશન્સ, મારે કોઈની ઉપર શું કહેવાય રિવેન્જ લેવું, મારે જોઈએ કે ન જોઈએ એ જેની ઉપર રિવેન્જ લેવું છે એનો વિચાર મને 24 કલાક આવ્યા જ કરશે. રાઈટ. એ આખું આ કોમ્પ્યુટરાઇઝ મિકેનિઝમ જે છે એ આખું જે આ થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટથી ચાલે છે એ થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટને રીએજ્યુકેટ કરવું પડે કે ભાઈ આ તું જે રીતે ચાલે છે એ બધી ગડબડવાળી વાત છે. રાઈટ. એ આ થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાંથી ડિવાઇન ફ્રેગમેન્ટને ઓળખી શકાય એવું છે નહીં, પેલા એને બદલાવી લે. રાઈટ. એને રીએજ્યુકેટ કરવું પડે. આની નામ સાધના છે, આને કહેવાય. એટલે આ થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટ આપવામાં આવ્યું છે પુરુષને ઓળખવા માટે,
પણ એ થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ મારા ઇન્દ્રિયોને જે જોઈએ છે અને જેના મને ગમા અણગમા પ્રમાણે ચાલવા માટે હજારો વર્ષથી મજબૂર થઈ ગયું છે, હવે એ થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટને ઓપરેશન કરીને તો બદલાવી શકાય એમને, એને રીએજ્યુકેટ કરવું પડે, એને આખું નવે ફરીથી જૂનું ભણતર કાઢી અને નવું ભણતર એને આપવું પડે. આવી કઈક વાત છે. અને એટલા માટે જ આખી કરેક્ટિવ એક્સરસાઇઝ છે, એને રીએજ્યુકેટ કરે. ડ્રિફ્ટ વોચિંગ ઓલ 3-step rhythmic breathing થી રિફાઇનિંગ એક્સરસાઇઝીસ થી ઓલ જે ટેકનિક્સ છે રીએજ્યુકેશન ના ટેકનિક્સ છે. બાકી ઓલો તો જલસા જ કરે છે પાછળ, એને કઈ છે જ નહીં. કે જે કમ્પ્યુટરાઇઝ સજીવ રચનાને માર્ગદર્શન આપે છે કે જેથી તે એવી રીતે કાર્ય કરે કે અંદર રહેલા પરમાત્માના અંશના માર્ગદર્શકને અવરોધક ન બને પણ તેને સ્વીકારે અને તેની સાથે લયમાં રહે. અત્યારે અવરોધક છે રાઈટ. એ એવો ચાલાક છે એ થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. તમે 5 મિનિટ જો ધ્યાનમાં બેસવા જાઓ એ તરત જ આવશે કે આ કામ રસોડામાં બાકી રહી ગયું છે. એ એટલો હોશિયાર છે. તમે ધ્યાનમાં બેસવા જશો એ તરત જ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર કે ભાઈ આને ઊંઘમાં નાખી દે એટલે બગાસા ખાવા માંડશો. તમે સ્વાધ્યાય કરવા બેસો, કંઈક વાંચવા બેસો, 5 મિનિટમાં ચાની ઈચ્છા થઈ જશે. એ એવો અવરોધક છે. આ શું છે કે એને પહેલા આપણે સમજાવવું પડે કે ભાઈ હું અત્યારે અડધી કલાક મૌનમાં બેસવા માંગુ છું, મારા વિચારોને જોવા માંગુ છું, તું વચ્ચે ડબ કરતો નહીં. પણ એ તો કરશે, જે હજારો વર્ષની એની આદત પડી ગઈ છે ડબ કરવાની. એટલે એને કેમ હવે રીએજ્યુકેટ કરવું? એટલે એ કે પહેલા 3-step rhythmic breathing કરો તો એ લયમાં આવીને શાંત થશે અને થોડોક ચાન્સ મળશે આપણને. હા, થોડીક જગ્યા બનશે. ટ્રેનની ગાડી ધીમે ધીમે ચાલે તો બારીમાંથી સામેનું પ્લેટફોર્મ દેખાય. હવે ટ્રેન એમને સ્ટેશનમાંથી નીકળી જાય તો સામે પ્લેટફોર્મ છે એ ખબર ન પડે આપણને. બરાબર. આ આંતરિક અંશને જ્ઞાની પતંજલિએ ઈશ્વર કહ્યો છે અને તે બધા જ શિક્ષકો અથવા ગુરુઓથી શ્રેષ્ઠ છે. હા, એ જ્યારે આપણને કોમ્યુનિકેટ કરે છે, જ્યારે આપણો માર્ગદર્શક બને છે, એ ઈશ્વર છે. એને પતંજલિ નામ આપે છે ઈશ્વર. અને એ ઈશ્વરને આપણે ઓળખવો પડે, એને જગાડવો પડે, એને અન્ડરસ્ટેન્ડ કરવો પડે. રાજનભાઈ, આનાથી આપણે એક વસ્તુ કે એક મિકેનિકલ માણસ છે આપણે બધા, કે એક મિકેનિકલ વ્યક્તિ સાધના કરે તો પહેલા એને કશું દેખાતું નથી, પરંતુ બધું લય ને 3-step ને બધું કરે એટલે પહેલામાં પહેલું એને જે થોડું લય આવે છે એટલે એનામાં થોડુંક હોવાપણું જન્મે, ત્યાર પછી જોનારો જન્મે ને છેલ્લે દ્રષ્ટા. બરાબર. પહેલી વસ્તુ શું છે કે એ થોડુંક રિધમિક બ્રીથિંગ કરે તો એ કોમ્પ્યુટરાઇઝ્ડ ઓર્ગેનિઝમને સમજી શકે. ઓકે. એ સમજવાનું કામ કરે. એને પેલા અંદર એ આઈડિયા ગઢ બેસી જવું જોઈએ કે મારી અંદર 2 ભાગ છે, એક કોમ્પ્યુટરાઇઝ ભાગ છે અને એક ડિવાઇન ભાગ છે. એ પહેલા એને એ અન્ડરસ્ટેન્ડિંગ આવું. અને આ કોમ્પ્યુટરાઇઝ ભાગ આ ડિવાઇન ભાગને ઓળખવા માટેનું છે. પણ એ કોમ્પ્યુટરાઇઝ ભાગ આટલું વર્ષોની આદતથી એ ડિવાઇન સિવાય બધું ઓળખી શકે છે. દુનિયા ગેલેક્સીની અંદર શું ચાલી રહ્યું છે એ ઓળખી શકે છે, રાઈટ. પણ એને આપણી અંદર જે બેઠેલો પુરુષ છે એને ઓળખવું નથી, રાઈટ. એટલે એને રીએજ્યુકેટ કરવું પડે. એટલે એને થોડું જો રિધમમાં આવે તો આપણી અંદર થોડીક જગ્યા બને કે આપણે અંદર જોવાનું ચાલુ કરી શકીએ. એ રિધમથી આવે. અને પછી એનું રિધમ જ્યારે અંદરના ઈશ્વર સાથે બેસી જાય એટલે પછી બોડી બ્રેઇન સિસ્ટમ જે છે એ ઈશ્વરનું એક સાધન બની જાય છે. એક બહુ સરસ વાક્ય છે કે स्वयं को खोजना बाकी है, बाकी सब गूगल में है. ઓકે, આ છેલ્લો ફકરો વાંચીએ. આવું ફક્ત ત્યારે જ બની શકે કે જ્યારે વિચારવાનું સાધન પોતાને ધર્મ, દર્શનશાસ્ત્ર, નૈતિકતા, ક્રિયાકાંડ અને વિધિ વિધાનો વગેરેના
અગાઉથી બાંધી રાખેલા ખ્યાલોથી ખાલી કરી દે. જો આમ કરવામાં નહીં આવે તો સમય પર વારે વારે આપણે આપણી સ્મૃતિની ગલીમાં પાછળ ચાલતા જ રહીશું. એટલે આ એક લેવા પડે. આપણે નેક્સ્ટ ટાઈમ લેશું. ઓકે. રિલિજન, ફિલોસોફી, હા. મોરાલિટી, રાઇટ્સ એન્ડ સેરેમનીઝ. રાઈટ? હા. પ્રીકન્સીવ્ડ આઈડિયાઝ એટલે મારી અંદર પડેલા વલણો. એ વલણો ક્યાંથી આવ્યા છે? ધર્મમાંથી આવ્યા છે. ફિલોસોફીને શું કે ગુજરાતીમાં? દર્શનશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, તત્વજ્ઞાન, દર્શન, તત્વજ્ઞાન. મોરાલિટી એટલે સારું ખરાબનું પહેચાન, નૈતિકતાની ઓળખ. રાઇટ્સ એટલે બધી ક્રિયાકાંડ, રાઈટ? અને સેરેમનીઝ એટલે બધી જે ઉત્સવો અને વિધિ વિધાનો. હા, વિધિ વિધાનો. આ બધું જે છે એ પેલા મારે ખાલી કરવું પડે. એટલે ખાલી કરવું એટલે એને કાઢીને મૂકવાનું નથી. આ બધું આપણે ફેંકી ન શકીએ. મેમરી ઇઝ ઇનડિસ્ટ્રક્ટેબલ, તાવડિયાજીના ઓલામાં. એટલે હું એમ ન કહી શકું કે હું આ ધર્મનો નથી, રાઈટ? પણ હું સમજી શકું છું કે ધર્મના વલણમાં મારે રહેવું નથી. ધર્મમાંથી જે સેલ્ફ લવ ઉત્પન્ન થાય છે કે મારો ધર્મ સૌથી સારો છે, એ સેલ્ફ લવને મારે જોવું છે ને એમાંથી મુક્ત થવું છે, રાઈટ? એટલે આ એકને આપણે નેક્સ્ટ ટાઈમ લેવા પડશે. આ બધી પ્રીકન્સીવ્ડ આઈડિયાઝ એટલે મારી અંદર પહેલેથી આ વલણો પડેલા છે. હવે એ આપણા રીએજ્યુકેશન ઓફ થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તરફ જઈ રહ્યા છે. એ આખી એ માર્ગ ઉપર આપણને શું કહેવાય ચાલવા માટે લઈ જાય છે. હા, એટલે આ આપણે નેક્સ્ટ ટાઈમ લઈ લઈએ આ બધી. ઓકે, વાંધો નહીં. બોલો, કોઈને કઈ બીજું પૂછવું હોય કે કઈ?